પોલીસ કર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ। ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના। ગુજરાતમાં આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। 7 ડિસેમ્બરના રોજ સુરત શહેરમાં એક જ દિવસમાં 3 અલગ અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા। બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી યુએસડીટીની લૂંટ કરનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી જ્યારે આખા ગુજરાતની વાત કરતા હોય ત્યારે તેમના હોમટાઉન સુરતમાં તો સૌથી વધુ વરઘોડા નીકળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા। ત્યારે સુરતમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી। બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ 4 ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પૂરી શક્યતાઓ છે। આજે આ ડોક્ટરો છે, બની બેઠેલા ડોક્ટરો, એના રિમાન્ડ દરમિયાન આજે એ લોકોએ એક એવી સિરીઝ ગુજરાતી, ઇરફાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે, જે ડોક્ટર બનાવવામાં આવેલા છે, તો તે ડોક્ટરને તે જાતે આવી અને બતાવવા માંગતા હોય, જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે 3 થી 4 જગ્યાએ બતાવવામાં આવ્યું છે, તે તમામ 2, 3, 4 જણા જગ્યાએ આવ્યા છે, તે બધું હાલમાં બંધ છે। અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે, એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું। અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવેલી છે। કેટલા આરોપીઓને સાથે રાખીને કુલ 3 આરોપીઓ છે, જે એક અહીંયા સંસ્થા ચલાવતા હતા, બીજા છે તે અમદાવાદથી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા, અને ત્રીજો હતો તે બધા બંને વચ્ચે પૈસા ઉઘરાવતો હતો। તો બીજી તરફ અડાજણના કાપડ દલાલનું ચપ્પુની અણીએ અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં એસઓજીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી। આ સાથે વિસમ સહિત 3 આરોપીઓ રાંદેર જિલ્લાની બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો। એસઓજીએ વિસમ, જયેશ અને કૈલાસને બરોબર પાઠ ભણાવી રાંદેર જિલ્લાની બ્રિજ પાસે લઈ જઈ સરઘસ કાઢ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારે લિંબાયતમાં રાવનગર ખાતે મસ્જિદ પાસે રહેતા સલહુદ્દીન મોહમ્મદ મગરૂ અંસારીનો 20 વર્ષનો પુત્ર અબ્દુલ કરીમ ગત 5મીની રાત્રે ઘર પાસે મારવાડીની દુકાન પાસે બેસેલો હતો। ત્યારે અગાઉ અનવર ઉર્ફે પપ્પુ સાથે છોકરાઓના ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવા ગયો હતો, જે બાબતે તેનો ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી અનવર ઉર્ફે પપ્પુ પિંજારીએ તેના મિત્રો સાથે મળી અબ્દુલ સાથે ઝઘડો કર્યો હતો। એલફેલ બોલી ઢીકામુકાનો માર માર્યો હતો અને દંડા વડે પણ બેફામ માર મરાયો હતો। ત્યારબાદ સમીર ઉર્ફે લાલુએ અબ્દુલને પકડી રાખ્યો હતો અને રોશને પેટના ભાગે ચાકુ હુલાવી દીધું હતું। ત્યારે આ મામલે પોલીસે અનવર ઉર્ફે પપ્પુ પિંજારી, સોએબ ઉર્ફે ડમા સિદ્દીકી અને સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરી હતી। ચારેય આરોપી રીઢા ગુનેગાર છે, તેથી તેઓનું સરઘસ કાઢી જે જગ્યા ઉપર હત્યા કરી હતી તે જગ્યા કરીને લઈ જવામાં આવ્યા હતા। યાસીન દારા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।